જૂનાગઢમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યો અને મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ મેળા થકી મહિલાઓને રોજગારીના લાભો મળશે। 3 દિવસીય મેળામાં વોકલ ફોર લોકલને પણ વેગ મળશે અને નાગરિકો સ્વદેશી ચીજવસ્તુ ખરીદશે। સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકામાં નવી ભરતી થયેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જૂનાગઢમાં પણ આ ખૂબ સુંદર મેળો વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લગભગ 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે। તેમાં અલગ અલગ મહિલા સંગઠનના સ્વસહાય જૂથો, તેની સાથે સાથે આજે વહીવટી તંત્રએ એક જે વિશેષ પ્રયોગ કર્યો છે કે જાહેરાત આપી અને અન્ય મહિલા સંગઠન અને મહિલાઓ જે પોતે આ રોજગારી ક્ષેત્રે પોતાની જે કૌશલ્ય દ્વારા અન્ય ઉત્પાદનો, સ્વદેશી ઉત્પાદનો કરે છે, એમણે પણ આ મેળામાં ભાગ લીધો છે। એ લોકોએ પણ પોતાનો સ્ટોલ રાખ્યો છે। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાંથી મેં અહીંયા શોપ રાખેલ છે। એમાંથી મારે મેરેજની ટ્રે છે, બધી મામેરાની ટ્રે છે, પીઠીની ટ્રે છે અને સગાઈ માટે રિંગની ટ્રે છે। પછી અત્યારે હાલ છે લગ્નની યાદી માટે એમ્બ્રોઇડરીનું વર્ક કરી મારા હાથે વર્ક કરીને અને હું એને બનાવું છું મારી જાતે રીતના।